નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા દ્વારા ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન સંગઠનના પ્રમુખ સ્વ ઉમરોમાલ પુરોહિતના સ્મરણાર્થે યોજવામાં આવશે 13મી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ આજે થયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ડીઆરએમ જીતેન્દ્રસિંહ, હિન્દુ મજદૂર સભાના મહામંત્રી સંતોષ પવાર અને આઈપીએલની પંજાબ 11નો ખેલાડી અનુરાગ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના પ્રતાપનગર સ્થિત સ્વ માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં ફેડરેશનના પ્રમુખ સ્વ ઉમરામલ પુરોહિતના સ્મરણાર્થે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો છે। વડોદરાના ડીઆરએમ સહિત હિન્દુ મહાસભાના મહામંત્રીની ઉપસ્થિતિમાં 13મા વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહેમાનોએ બેટિંગ કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો। વડોદરા ડિવિઝનની 60 જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે। આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 1 માર્ચના રોજ રમાશે। रिपोर्टर राहुल राजपूत, वायन न्यूज़, वडोदरा। जी, आज जैसे आप देख रहे हैं क्रिकेट टूर्नामेंट शुरू हो रहा है आज ये, और ये क्रिकेट टूर्नामेंट जो आज यहाँ WREU करा रहे हैं, ये 13वां टूर्नामेंट है। तो इसमें पूरे डिवीज़न भर की करीब 60 टीमें जो हैं बारी बारी से एक दूसरे को खेलती हैं। तो स्पोर्ट्स आप जैसे जानते हैं हम सब कि स्पोर्ट्स एक स्ट्रेस बस्टर होता है, एक टीम स्पिरिट की भावना आती है, और एक जो बच्चों वाली भावना हमारे अंदर रहती है वो खेल के माध्यम से बाहर आती है। तो हमेशा हम लोग का ये रहता है कि किस तरह से स्पोर्ट्स को ज़्यादा प्रमोट किया जाए, फिटनेस भी आती है इससे। तो ये आज इसका टूर्नामेंट आज शुरू हो रहा है, इसका क्रिकेट का जो है। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દર વર્ષે કોમરેડ ઉમરામલ પુરોહિતની યાદમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરે છે। આ ટુર્નામેન્ટની શરૂઆત 2010થી કરવામાં આવી હતી અને આ 2023માં એની 13મી સિઝન થવા જઈ રહી છે। એક વર્ષ કોવિડના કારણે આ સિઝન મોકૂફ રાખવામાં આવી હતી। આમાં લગભગ 60 ટીમો ભાગ લઈ રહી છે ઓલ ઓવર બરોડા ડિવિઝનની અલગ અલગ જગ્યાએથી, જેમ કે ભરૂચ છે, સુરત છે, ગોધરા છે, ઘણી બધી ટીમો 60 ટીમો ભાગ લઈ રહી છે। આ ટુર્નામેન્ટની શરૂઆત આજથી કરવામાં આવી છે અને લગભગ 5 તારીખે આ ટુર્નામેન્ટનું ફાઇનલ થવા જઈ રહ્યું છે અને બધા જ આની અંદર પાર્ટિસિપેટ કરવાવાળા રેલવે કર્મચારીઓ છે। મારું નામ સંજય પવાર, ડિવિઝનલ સેક્રેટરી, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન। Subscribe now and press the bell icon. Never miss an update.